વિદ્યાર્થી મિત્રો, નૈનિશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વર્ષ 2024 અને 25 ની અંદર ધોરણ 11 સાયન્સમાં બ્લુપ્રિન્ટ બદલેલી છે। એટલે કે વાર્ષિક પરીક્ષાનું જે માળખું છે પ્રશ્નપત્રનું એ બદલેલું છે અને એની અંદર સેક્શન એ 24 માર્ક્સનો કરેલો છે। એ 24 માર્ક્સમાં પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે તો 16 માર્ક્સના એ લોકો અંદર એમસીક્યુ નો સમાવેશ કરેલો છે અને બાકીના 8 માર્ક્સની અંદર વ્યાખ્યા, કથન, પારિમાણિક સૂત્ર, ખરા ખોટા, ખાલી જગ્યા અને તફાવતના મુદ્દા આ બધાનો સમાવેશ કરેલો છે। જે શિક્ષણ બોર્ડે પરીક્ષાનું માળખું રજૂ કરેલું છે એની અંદર આ બધી જ વાતની રજૂઆત કરેલી છે। તો આપણે આ 24 માર્ક્સ છે એનો ભરપૂર લાભ લેવો છે। આ 24 માર્ક્સને કઈ સરળ શોર્ટકટ ટ્રીક દ્વારા આપણે પૂરેપૂરા માર્ક્સ લાવી શકીએ તથા એમસીક્યુ પણ સારા ગણી શકીએ। એના માટે નૈનેશભાઈ બી પટેલ સહજાનંદ એજ્યુકેશન દ્વારા આ વર્ષે અમે 14 ચેપ્ટરની સિરીઝ રજૂ કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર અમે તમને ભરપૂર એમસીક્યુ સોલ્વ કરાવવાના છીએ તથા શોર્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યાના ખરા ખોટા તો ખરા જ। તો આપણે 1 થી 14 ચેપ્ટર જોવા છે। બીજું ગત સાલ એટલે કે વર્ષ 2023 અને 24 ની અંદર સેક્શન એ 16 માર્ક્સનો જ હતો, જેને 2024 અને 25 ની અંદર 24 માર્ક્સનો બનાવી દીધેલો છે આ લોકોએ, તથા 2, 3 અને 4 માર્ક્સની અંદર ભરપૂર ઓપ્શન્સ પણ એડ કરેલા છે। તો આવનારી માર્ચ 2025 ની પરીક્ષા કે જે તમારી સ્કૂલની વાર્ષિક પરીક્ષા છે એમાં તમને ખૂબ જ ફાયદો થાય એના માટે અમે અત્યારે તમારા માટે એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચનની સિરીઝ લાવી રહ્યા છીએ। તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આ ચેનલ પર તમને બધા જ ચેપ્ટરના વિડીયો મળવાના છે ક્રમ બાય ક્રમ, કે જેની અંદર અમે એમસીક્યુ, શોર્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા, ખરા ખોટા, યોગ્ય જોડકા આ બધાનો સમાવેશ કરવાના છીએ। હા વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વાત એ પણ કહેવી છે મારે તમને કે આની અંદર અમે બેઠી વ્યાખ્યા, કથનો કે સિદ્ધાંતો એનો સમાવેશ નહીં કરીએ, જે તમને ખબર છે ખૂબ સરળતાથી મળી જ જાય છે તમને અંડરલાઈન કરીને, રાઈટ। તો આની અંદર આપણે સારા એમસીક્યુઝ લઈશું કે જે તમારા સ્કૂલ લેવલની અંદર આવે છે, એવા બધા એમસીક્યુનો સમાવેશ કરીશું તથા એવી બધી ખાલી જગ્યા, ખરા ખોટા અને વિધાનો પણ લઈશું, રાઈટ। ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 1 માપન તથા એકમ પદ્ધતિ એનો આજે આપણે અભ્યાસ કરવો છે। આ ચેપ્ટર સ્ટાર્ટ થાય છે એકમ પદ્ધતિ એટલે શું એની વ્યાખ્યાથી, એકમ કેવો હોવો જોઈએ એનાથી સ્ટાર્ટ થાય છે તથા ચેપ્ટરના સ્ટાર્ટમાં મૂળભૂત ભૌતિક રાશિ અને સાધિત ભૌતિક રાશિની વ્યાખ્યા પણ આપેલી છે અને એના ઉદાહરણ પણ આપેલા છે, જે પણ ખૂબ અગત્યનું છે શોર્ટ ક્વેશ્ચન માટે। ત્યારબાદ 2 પૂરક ભૌતિક રાશિ એનો પણ સમાવેશ થાય છે, અલગ બધી સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિઓ એનો પણ સમાવેશ છે, મૂળભૂત એના 7 એકમો છે સિસ્ટમ ઇન્ટરનેશનલ પદ્ધતિના એ પણ સમાવેશ કરેલો છે। એના પછી આગળ જોવા જોઈએ તો સાર્થક અંકો, રાઉન્ડ ઓફ કરવાની પદ્ધતિ, ત્યારબાદ પારિમાણિક સૂત્ર અને પારિમાણિક સૂત્રની અંદર જે અલગ 3 પદ્ધતિ છે બધાનો સમાવેશ આપણે આજે જે એમસીક્યુ અને શોર્ટ ક્વેશ્ચન જોવા જઈ રહ્યા છીએ એનો બધાનો જ સમાવેશ આપણે આની અંદર કરેલો છે। તો મોડું ના કરતા આપણે સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર 1 માપન તથા એકમ પદ્ધતિ। સ્ટાર્ટિંગની અંદર હું તમને એમસીક્યુ સોલ્વ કરાવીશ અને એમસીક્યુઝ પૂરા થશે એના પછી શોર્ટ ક્વેશ્ચન, ખાલી જગ્યા, ખરા ખોટા બધું આવશે ક્રમમાં, રેડી। નીચેનામાંથી કયો સમયનો એકમ નથી? માઇક્રો સેકન્ડ એ પણ સમયનો એકમ જ કહેવાય। લીપી વર્ષ એટલે કે વર્ષ, એટલે આમ સેકન્ડ એને કન્વર્ટ કરો વર્ષની અંદર તો સેકન્ડ વર્ષની અંદર કન્વર્ટ થઈ જાય। ચંદ્ર મહિનો એટલે કે પખવાડિયું, પણ મીટર એ સમયનો એકમ નથી, તો ડી એ મારો સાચો જવાબ થશે। આગળ એના પછીનો એમસીક્યુ, નીચેનામાંથી કયો સૌથી નાનો એકમ છે? મિલીમીટર એટલે કે 10⁻³ એંગસ્ટ્રોમ 10⁻10, ફર્મી એટલે કે 10⁻15 મીટર, મીટર તો 1 મીટર જ કહીશું, ઓકે। તો અત્યારે ફર્મી અથવા ફેમ્ટોમીટર આ બંને એક જ થાય અને 10⁻15 મીટર કહેવાય। આનાથી પણ એક નાનો એકમ છે જે છે 10⁻18, ઓકે। તમારે જો આને રિલેટેડ બધા જ એમસીક્યુ જોવા હોય તો ટેક્સ્ટ બુકની અંદર આપેલું કોષ્ટક છે જે ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો એ જોવું પડે અને 10⁻18 એને એટો કહેવાય અને એને લખાય સ્મોલ એ, રાઈટ, ઓકે। આગળ આ કોષ્ટક જોઈને તમને પ્રશ્ન થતો છે સર આ કોષ્ટક કેમ આપેલું? તો આ કોષ્ટક તમને સરળતાથી ઓછા સમયમાં યાદ રહે એટલા માટે મેં અગાઉથી મૂકી દીધેલું છે। એમાં પારિમાણિક સૂત્રની જે 3 વિશેષતાઓ છે એમાં એનો એપ્લિકેશન છે, એમાંની પહેલી એપ્લિકેશન છે સંખ્યાત્મક સંબંધ મેળવવો। એ સંખ્યાત્મક સંબંધ અહીંયા આગળ અમે તમને બધો જ મેળવીને આપેલો છે, દળ, લંબાઈ, સમય, ક્ષેત્રફળ, કદ, ઘનતા, વેગ, પ્રવેગ, બળ, કાર્ય, પાવર અને દબાણ।
એટલે કે આ એમકેએસ પદ્ધતિ છે, સામે છે સીજીએસ પદ્ધતિ છે. તમે આનો ખાસ સ્ક્રીનશોટ લઈ લેજો. આના પરથી બહુ બધા એમસીક્યુ અને ખાલી જગ્યા બની શકે છે. એક વિશેષતા આની અંદર જોવા જેવી એ છે ઘનતાની બધામાં 10 ની પ્લસ ઘાત આવે. જોઈ તમે, ઘનતા એક જ એવી ભૌતિક રાશિ છે કે જેની અંદર માઇનસ ઘાત આવશે. એટલે કે મારે એવું લખવું હોય કે 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ તો લખાય 10 ની 3 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ. રેડી? તો અહીંયા આગળ મને એવું કહે છે કે સીજીએસ પદ્ધતિમાં 0.5 ગ્રામ પર સીસી આપેલો છે અને કહેવાય ક્યુબિક સેન્ટીમીટર. બરાબર? આની જગ્યાએ તમે સેન્ટીમીટર ક્યુબ લખો તો પણ ચાલે, પણ સીસી આપેલો છે. તેનો એમકેએસ પદ્ધતિમાં એકમ કેટલો થશે? વાંધો નહીં, આપણને તો ખબર જ છે. અહીં આગળ મૂકી દો 0.5 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો અહીંયા આગળ પણ 0.5 મૂકવા પડશે. 10 ની 3 ઘાત તો ખરી જ આપણી જે છે કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો આન્સર આપણો આવશે 500. એટલે કે એમકેએસ પદ્ધતિમાં એની કિંમત થશે 500. રેડી? એટલે આ એક કોષ્ટક આપેલું છે, આના પરથી ઘણા બધા એમસીક્યુઝ બની શકે. હવે આપણે બધા એવા અલગ અલગ વેરાયટીના નહીં જોઈએ, પછી આગળ વધતા જઈશું. બરાબર? ગોળાએ તેના કેન્દ્ર સાથે આંતરેલો ઘનકોણ પૂછેલો છે. તો પહેલા આપણે વાત કરીએ, ગોળો જ્યારે આખો હોય ત્યારે એના સપાટીનું ક્ષેત્રફળ શું થાય? તો કે એના સપાટીનું ક્ષેત્રફળ છે 4πr². અર્ધગોળાની વાત કરેલી છે અહીંયા આગળ, તો એનું ક્ષેત્રફળ શું થશે? 2πr². હવે આપણને ખબર છે ઘનકોણનું સૂત્ર શું છે? તો કે ઘનકોણ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ અપોન r². એટલે કે 2πr². અહીંયા આગળ અર્ધગોળો છે એટલે r², કેન્સલ. આન્સર આવશે 2π રેડિયન. એસ કેપિટલ આવશે, આર સ્મોલ જ આવશે. બરાબર? 2π રેડિયન. બી એ મારો સાચો જવાબ થશે. આપેલું છે 10 ની 3 ઘાત ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા. તો આપણે એક વસ્તુ યાદ રાખેલી છે કે ભાઈ 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ બરાબર 10 ની 3 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ. ચલો અહીંયા આગળ 10 ની 3 વડે હું ગુણીશ તો સામે 10 ની 3 વડે ગુણાશે એટલે અહીંયા થઈ જશે 10 ની 6 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ. એટલે કે 10 ની 3 ઘાત ગ્રામ પર મીટર સેન્ટીમીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 10 ની 6 ઘાત કિલોગ્રામ પર મીટર ક્યુબ. આગળ એના પછીના એમસીક્યુ આપણે લઈશું 5.75 ને બે સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવાના છે. રાઉન્ડ ઓફ નો એવો નિયમ છે ભાઈ કે દાખલા તરીકે તમને આવું આપેલું હોય 5753 આવું આપેલું હોય અને રાઉન્ડ ઓફ કરવાનું કે બે અંકો સુધી, તો આપણે પહેલા શીખી લઈએ. નિયમ એવો છે કે ભાઈ એકી સંખ્યા હોય તો ગાયબ કરી દેવાની આપણે, તો ગાયબ થઈ જાય. તો 5.75 તો આ તો 3 અંકો સુધી છે. બરાબર? હવે 5.75 ને કરવું હોય તો આ 5 હોય અને આગળ એકી સંખ્યા હોય તો એક એડ કરી દેવાનો એટલે કે 5.8 કરી શકાય. કદાચ આવું આપેલું તો 5.35 આવું આપેલું તો શું કરે આપણે? આવું આપેલું તો આગળ આ 5 છે, હવે આગળ એકી છે તો અંદર એક ઉમેરી દઈશું. કેટલા કરી દઈશું? 5.4 કરી દઈશું. પણ આગળ જો બેકી સંખ્યા હોત એટલે કે 5.25 હોત તો આપણે શું કરે? તો એમનું એમ જ રહેવા દે. ખ્યાલ આવે દરેકને? સમજતા રહેજો. 5 હોય તો આગળ એકી હોય તો એક એડ કરવાનો, આગળ બેકી હોય તો એડ કરવાનો નહીં. અને આ તો દરેકને આવડે ભાઈ. તમને 10મા ધોરણમાં કોઈ પણ ટકા પૂછે, તમારા પર્સન્ટાઇલ પૂછે, તમે આવું 89.73 હોય તમે બધાને શું કહો? કહી દો રાઉન્ડ ઓફ કરીને 90 PR જ કહી દો બધા. ખ્યાલ? 50 પ્લસ હોય અહીંયા આગળ એટલે સીધો તમે એક એડ કરી દો 6 આગળ. એ જ વસ્તુ અહીંયા આગળ છે કે 5 પછી અહીંયા આગળ દાખલા તરીકે 7.537 હોત તો અહીંયા આગળ એક એડ કરી દે તો તમે આવું લખાય 7.54 લખે. ખ્યાલ આવે દરેકને? તો આ રાઉન્ડ ઓફ નો આપણો નિયમ છે. એકબીજાથી સ્મોલ આર અંતર રહેલા બે વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચે લાગતું વિદ્યુત બળ F બરાબર K Q1 Q2 upon R² વડે આપી શકાય. તો K નું પારિમાણિક સૂત્ર, જેનું પારિમાણિક સૂત્ર જોતું એનો નિયમ એવો છે કે ભાઈ એને સૂત્રનો કર્તા બનાવવો પડે. શું કરવો પડે? એને સૂત્રનો કર્તા બનાવવો પડે. તો K ને મેં સૂત્રનો કર્તા બનાવ્યો એટલે આપણે આવશે FR² upon Q1 Q2. હવે Q1 એ વિદ્યુત ભાર છે. તો ધોરણ 10 ની અંદર તમે ભણી ગયેલા છો કે વિદ્યુત પ્રવાહ I is equal to Q upon T. એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારની સંખ્યા એને કહેવાય વિદ્યુત પ્રવાહ. તો Q બરાબર શું થઈ ગયું? તો કે I into T. I એટલે કે એમ્પિયર, T એટલે કે સેકન્ડ. તો Q નું પારિમાણિક સૂત્ર થશે A1 T1. રેડી? ઓકે. આને આપણે એમ નામ એકમ પદ્ધતિમાં લખી નાખીએ. ખાલી એકમ આનો તો F નો એકમ થાય ન્યૂટન, કેપિટલ N, R² એટલે કે મીટર સ્ક્વેર અપોન
વિદ્યુત ભારનો એસઆઈ એકમ છે કુલમ, કેપિટલ સી એટલે કે કુલમ સ્ક્વેર. આ એકમ કીધો, કદાચ એવું ઓપ્શનમાં આપેલો તો આપણે આ ટીક કરે. આપણને તો પૂછ્યું છે પારિમાણિક સૂત્ર. તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર શું છે ભાઈ? m1 l1 t-2 મીટર સ્ક્વેર એટલે કે l2 છેદમાં કુલમ સ્ક્વેર એટલે a1 t1 આખાનું હું વર્ક કરી દઈશ. ચલો લખીએ આપણે m1 l2 ને 3 એટલે કે l3 t-2 છેદમાં થશે a2 t2 રાઈટ. એટલે લખીએ m1 l3 t-2 ઉપર બીજા માઇનસ એટલે કે -4 a-2 m1 l3 t-4 a-2 બી એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછી કહે છે સાપેક્ષ ઘનતાનું પારિમાણિક સૂત્ર. ચેપ્ટર નંબર 9 ની અંદર આ વ્યાખ્યા આવે છે. સાપેક્ષ ઘનતા એટલે કે શું? સાપેક્ષ ઘનતા એટલે કે પદાર્થની ઘનતા છેદમાં 4 ડિગ્રી તાપમાને પાણીની ઘનતા. તમને એવો પહેલા પ્રશ્ન થશે સાહેબ 4 ડિગ્રી તાપમાને પાણીની ઘનતા, ભાઈ 4 થી નીચે જાય પાણી, 4 ડિગ્રીથી નીચે જાય પાણી ત્યારે એની અંદર ઘનતામાં ફેરફાર થાય છે, જે ચેપ્ટર નંબર 9 ની અંદર ભણીશું આપણે. અત્યારે તો સાપેક્ષ ઘનતાનું સૂત્ર શું થાય? તો કે પદાર્થની ઘનતા છેદમાં પાણીની ઘનતા 4 ડિગ્રી તાપમાને, રાઈટ. એટલે કે ઘનતાના છેદમાં જ ઘનતા આવ્યું, બરાબર. પાણીની ઘનતા તો ઘનતા ભાગ્યા ઘનતા એટલે કેવું થઈ ગયું? પરિમાણ રહિત m0 l0 t0. જે m0 l0 t0 આવું આપેલું હોય તો એ ઓપ્શન પણ ટીક કરી શકાય, પરિમાણ રહિત એવું લખેલું હોય તો એ પણ ટીક કરી શકાય. આગળ ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક કેપિટલ G નું પરિમાણ પૂછેલું છે મને. આપણને ખબર છે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણ F બરાબર G m1 m2 upon r². તમારું ધોરણ નંબર 9 માં આવી ગયેલું છે. કેપિટલ G જેનું પારિમાણિક સૂત્ર જોતો એને સૂત્રનો કરતા બનાવવાનો fr² upon m1 m2. ચલો એમના એકમ તો લખી દે કે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ સ્ક્વેર, રાઈટ. હવે પારિમાણિક સૂત્રની અંદર ટ્રાન્સફર કરીએ m1 l2 t-2 સોરી m1 l1 t-2 મીટર સ્ક્વેર એટલે l2 છેદમાં કિલોગ્રામ સ્ક્વેર એટલે m2 આવશે m-1 l3 t-2 m-1 l3 t-2 ડી એ મારો સાચો જવાબ થશે. આગળ જે એના પછીનો MCQ, જો પ્રક્રિયા A અને B ના પરિમાણ અલગ અલગ હોય તો નીચેનામાંથી કઈ ગાણિતિક પ્રક્રિયા માન્ય છે? એટલે કે પરિમાણ અલગ અલગ એટલે એનો મતલબ શું થાય? કીધું દાખલા તરીકે A છે એ દળ છે અને B જે છે ને એ લંબાઈ છે, તો ક્યારે દળ વધતા લંબાઈ થાય નહીં, કોઈ દિવસ ના થાય. દળમાં દળ જ એડ થાય, લંબાઈમાં લંબાઈ જ એડ થાય. તો ન સરવાળો થઈ શકે કે ના બાદબાકી થઈ શકે. આ બે પ્રક્રિયા તો માન્ય છે જ નહીં. ગુણાકાર તો થઈ શકે. જોજો તમે ઘનતા એટલે શું લખો છો? કોણ જોઈ? દળ ભાગ્યા કદ લખાય ને. ભાગાકાર કે ગુણાકાર તો થઈ જ શકે. e⁻ab એની કોઈ પણ ઘાત હોય એ પરિમાણ રહિત થઈ જાય, બરાબર. એટલે એ અત્યારે આપણે લઈશું નહીં. એટલે આપણો સાચો જવાબ થશે એ. આગળ આપેલ બિંદુ આગળથી એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી ઉર્જાનું પારિમાણિક સૂત્ર. ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પસાર થતી ઉર્જાને કહેવાય તીવ્રતા. શું કહેવાય? તીવ્રતા. ઇંગ્લિશની અંદર એને કહે છે ઇન્ટેન્સિટી, I, કેપિટલ I. કીધું આપણને ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ઇન્ટુ સમય, એનું આપણને પારિમાણિક સૂત્ર પૂછે છે. ઉર્જાનું પારિમાણિક સૂત્ર તો ખબર જ છે m1 l2 t-2. ક્ષેત્રફળ એટલે l2, સમય એટલે t1. રેડી? ચલો m1 l2 l2 કેન્સલ એટલે l0 અને t-3 થશે. m1 l0 t-3 બી એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછીનો MCQ જોઈએ. નીચેનામાંથી કોના પારિમાણિક સૂત્ર સરખા છે? ભાઈ જો તમને આ વાંચીને એવું થશે સાહેબ આ ટોર્ક એ શું છે? ભાઈ ટોર્ક છે ને એ આપણે ચેપ્ટર નંબર 6 ચાક ગતિની અંદર એનો ખાસ સમાવેશ થશે. ટોર્ક નો સિમ્બોલ છે ટો, આ રીતે, અને સૂત્રનું છે r×f. તો પારિમાણિક સૂત્ર એમનામ જ બની જાય L1 અને m1 L1 t-2 એટલે કે m1 L2 t-2 ટોર્કનું પારિમાણિક સૂત્ર થયું. હવે આગળ આપણને એવું કહે છે કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું છે? m1 L2 t-. તો આપણને ખબર છે કોઈ પણ પ્રકારની ઉર્જા કહો, કાર્ય કહો, સ્થિતિ ઉર્જા કહો, ગતિ ઉર્જા કહો, બધાનું પારિમાણિક સૂત્ર m1 L2 t-2. તો અહીંયા આગળ કોના સમાન કીધા છે? તો m1 L2 t-2 અને m1 L2 t-2 એટલે ટોર્ક અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર સમાન છે. ડી એ મારો સાચો જવાબ થશે. રેડી? પાવર તો 1 2 3 દરેકને યાદ જ છે. m1 L2 t-3 બહુ એટલે બહુ જ મસ્ત અત્યારે જોડકા જોડવાના જેને આપણે MCQ ની અંદર કન્વર્ટ કરીને લીધેલો છે.
આ ત્રણે ત્રણ ભૌતિક રાશિ જે છે એના પારિમાણિક સૂત્ર તમારે આવવાના. ઇન્ડિવિજ્યુઅલ પણ પૂછાઈ શકે, ઇન્ડિવિજ્યુઅલ ના પૂછવા પડે એટલે મેં બધાનો સમાવેશ એકમાં કરી નાખ્યો. ઓકે, વિદ્યુત સ્થિતિમાન V એટલે શું? તો કે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ જૂલ પ્રતિ કુલમ થાય. કે વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ જૂલ પ્રતિ કુલમ એટલે અહીંયા આગળ કનેક્ટ થયું. હવે આગળ જોતા રહેજો. જૂલ એટલે આપણને પારિમાણિક સૂત્ર ખબર છે શું? m1 l2 t - 2. કુલમ એટલે હમણાં જોયું a1 t1. તો પારિમાણિક સૂત્ર શું બને? m1 l2 t - 3 a - 1. m1 l2 t - 3 a - 1. એટલે કે આ જે મારો કલર છે આ રીતના આપણે કનેક્ટ કર્યો અહીંયા આગળ. બરાબર? ઓકે. આગળ એના પછી આપણે જોવું છે હવે કેપેસિટન્સ C અને અવરોધ. ચલો, કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો બીજાનું કેપેસિટન્સ C ઇઝ ઇક્વલ ટુ Q/V થાય. Q એટલે કે A1 T1 અને V એટલે શું? તો કે વિદ્યુત સ્થિતિમાન ઉપર જ જોયું આપણે શું? m1 l2 t - 3 a - 1. બનાવો પારિમાણિક સૂત્ર m - 1 l - 2 t - 3 ઉપર જાય તો +3 અને 1 એટલે કે t ની 4 ઘાત અને a ની -1 ઉપર જાય તો +1 એટલે કે 2. કેપેસિટન્સ જે આપણું છે એનો એકમ છે કુલમ પ્રતિ વોલ્ટ એટલે કે Q/V અને પારિમાણિક સૂત્ર આવશે m - 1 l - 2 t - 4 a - 2. જોયું આપણે. એના પછી આપણે લેવો છે અવરોધ, જે ધોરણ 10 ની અંદર તમે ભણી ગયેલા છો. રેઝિસ્ટન્સ R. આપણને ખબર છે I બરાબર V/R. ખબર છે તમને દરેકને, રાઈટ? તો R બરાબર શું થશે કહો તો જોઈ? V/I. V નું પારિમાણિક સૂત્ર શું છે? m1 l2 t - 3 a - 1. ચલો, A એટલે આપણે A1 મૂકી દો, એમ્પિયર એટલે A1. તો પારિમાણિક સૂત્ર શું છે? m1 l2 t - 3 a - 2. તો અવરોધનું પારિમાણિક સૂત્ર શું? અવરોધ R એટલે વોલ્ટ પ્રતિ એમ્પિયર અને પારિમાણિક સૂત્ર એનું. આ કલર આપણે જે કર્યો એ આનો કર્યો, રાઈટ? એટલે પહેલાની અંદર આવશે B અને P. ફર્સ્ટ B અને P. બીજાની અંદર આવશે C અને M. બીજાની અંદર C અને M. અને ત્રીજાની અંદર જો તમે તો કે A અને N. ત્રીજાની N. તો કે D એ મારો સાચો જવાબ થશે. રેડી? હવે હું તમને શોર્ટકટ ટ્રીક શીખવાડું છું, ખાસ ધ્યાન આપજો. પાવરનું પારિમાણિક સૂત્ર દરેકને આવડે. 1 2 3 m1 l2 t - 3. જો વિદ્યુત સ્થિતિમાન ના હોય તો તમારે એ લખવાનું પાવરની જોડે a ની -1. તો વિદ્યુત સ્થિતિમાનનું થઈ ગયું. પાવરની જોડે a ની -2 કરો એટલે અવરોધનું થઈ ગયું. ક્લિયર દરેકને? એટલે શોર્ટકટ ટ્રીક યાદ રાખી. પાવરની જોડે a ની -1 તો વિદ્યુત સ્થિતિમાન, પાવરની જોડે a ની -2 તો અવરોધ. આ સરળતાથી યાદ રહી. કેપેસિટન્સ માટે શોર્ટકટ ટ્રીક એવી છે કે 1 2 કા 4 2 આગળના બે માઇનસ. શું બોલવાનું? બોલો જોઈએ. 1 2 કા 4 2 આગળના બે માઇનસ. એટલે કે m1 l2 t4 a2. તો આ શોર્ટકટ ટ્રીક પ્રમાણે કરજો તો જ્યારે એકમો ના પૂછાય તો તમને ડાયરેક્ટ આવડે. આપણા એક MCQ ની અંદર બીજા ઘણા બધા MCQ નો સમાવેશ થાય એવો પ્રયત્ન કરેલો છે. ક્વોન્ટમ શાસ્ત્ર મુજબ આવૃત્તિ F ફોટોનની ઊર્જા E બરાબર hf છે. જ્યાં h એ પ્લાન્કનો અચળાંક છે અને એનું પારિમાણિક સૂત્ર મને પૂછેલું છે. જેનું પારિમાણિક સૂત્ર પૂછે એને સૂત્રનો કરતા બનાવવાનું. આ બોક્સ બનાવીને ફિઝિક્સની ભાષાની અંદર વજાય નું પારિમાણિક સૂત્ર. તો h નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ E નું પારિમાણિક સૂત્ર છેદમાં F નું પારિમાણિક સૂત્ર. E એટલે કે ઊર્જા છે અને એનું પારિમાણિક સૂત્ર થાય m1 l2 t - 2. ક્લિયર? અને આવૃત્તિ F એનું થાય t - 1. ચલો, ઉપર આવી જશે એટલે પારિમાણિક સૂત્ર છે m1 l2 t - 2 + 1. એટલે કે m1 l2 t - 1. m1 l2 t - 1. B એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછીના MCQ જોઈએ આપણે. કાર્ય W = 1/k² માં k ના પરિમાણ પૂછેલા છે. જો જેનું પારિમાણિક સૂત્ર જોતું હોય એને સૂત્રનો કરતા બનાવવાનું, એવો આપણો નિયમ છે. રેડી? તો k ને હું સૂત્રનો કરતા બનાવીશ. k નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ કાર્યનું પારિમાણિક સૂત્ર છેદમાં x નો વર્ગ નું પારિમાણિક સૂત્ર. ચલો, બે તો અચળ છે. કાર્ય એટલે કે m1 l2 t - 2. x એટલે કે L1. ઓકે. તો આપણું પારિમાણિક સૂત્ર શું થશે? m1 L1 t - 2. k નું પારિમાણિક સૂત્ર, રાઈટ? ઓકે. 1/kx² છે તો આના બે ઘાત કરીશું. સોરી, L ની 2 થશે તો L ની 2 કેન્સલ આઉટ થઈ જશે. એટલે કે L ની કેટલી થઈ જશે? 0. m1 L0 t - 2. ઓકે. m1 L0 t - 2 એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછીનો
જો સમીકરણ b ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર cos સ્ક્વેર 2 પાઈ બીટા ગામા અપોન આલ્ફા છે, એમાં બધાના પરિમાણ આપેલા છે ને આની અંદર કહે છે b અને ગામાના એકમો પૂછે છે. આ જે મેથડ છે, હવે પછીના જે એમસીક્યુ છે આપણા થોડા લેવલ અપ છે. પારિમાણિક વિશ્લેષણની જે મર્યાદા છે એનો આપણે આની અંદર સમાવેશ કરીશું, એને રિલેટેડ એમસીક્યુ સોલ્વ કરીશું. તો હંમેશા યાદ રાખો દરેક વિદ્યાર્થી મિત્રો કે એની કોઈ પણ ઘાત હોય એનું પારિમાણિક સૂત્ર થાય m0 l0 t0. સાઇન કે કોસ પછી કંઈ બી લખેલું હોય એનું પારિમાણિક સૂત્ર થાય m0 l0 t0. દાખલા તરીકે a માંથી હું b ને ઉમેરું અથવા a માંથી b ને હું બાદ કરું, એનો મતલબ કે સરવાળા કે બાદબાકી ત્યારે જ થાય કે જ્યારે આ બે ભૌતિક રાશિ સમાન હોય. કેવી હોય? સમાન હોય ત્યારે જ થાય. એટલે આટલા નિયમોને આપણે ધ્યાનમાં રાખી અને આને સોર્ટ આઉટ કરીશું. રાઈટ? તો ચલો આપણને અંદર શું આપેલું છે પહેલા આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. પહેલા લખેલું છે ભાઈ સાઇન કરીને જે બી લખેલું હોય ઓલવેઝ એન્ડ ઓલવેઝ કેવું હોય? અચળ. જો તમે અચળ કહો તોય ચાલે, એક કહો તોય ચાલે, m0 l0 t0 લખો તોય ચાલે, જે તમારે કરવું હોય. બરાબર? તો એંગલ cos સ્ક્વેર 2 પાઈ બીટા ગામા અપોન આલ્ફા આપેલું છે. આમાં આપણે ગામાનું પારિમાણિક સૂત્ર જોઈશું, પણ આપણને ખબર છે cos પછી જે બી લખેલું છે એનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t0. જો આવું ના લખો ને એના બરાબર એક લખો તોય ચાલે, આ બે એક જ વસ્તુ છે. રેડી? ગામાનું પારિમાણિક સૂત્ર જોઈએ છે એટલે એને આપણે સૂત્રનું કરતા બનાવીશું. ઉપર જશે આલ્ફા, નીચે આવશે બીટા. 2 પાઈ તો કોન્સ્ટન્ટ છે, એનો કોઈ પ્રશ્ન નથી. આલ્ફાનું પારિમાણિક સૂત્ર શું આપેલું છે? a આલ્ફા અને બીટા. આલ્ફાનું છે સેકન્ડ ઇન્વર્સ બીજા નંબરનું, લખી નાખ્યું મેં ભાઈ સેકન્ડ ઇન્વર્સ. બીટા ત્રીજા નંબરનું છે. બીટાનું શું છે? મીટર સેકન્ડ ઇન્વર્સ નો ઇન્વર્સ. જોજો, મીટર સેકન્ડ ઇન્વર્સ નો ઇન્વર્સ આવું છે. બધા ગભરાઈ જાય, એમાં ગભરાવાનું કઈ નથી. જે ઘાત ઉપર જાય માઇનસ કેવી થઈ જાય? પ્લસ. તો આવું થાય ભાઈ મીટર સેકન્ડ ઇન્વર્સ. બરાબર? સેકન્ડ ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ તો શું થાય? મીટર સેકન્ડ રેઝ ટુ -2 અથવા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ધેટ્સ ઓલ. રેડી? ગામાનું. હવે આપણે એના પછી બીજું પૂછે છે આપણને. હવે કોનું પૂછે છે? કહો તો છે બી નું પારિમાણિક સૂત્ર પૂછે છે. કોનું? બી. તો ભાઈ બી બરાબર શું આપેલું? જો તો છે a સ્ક્વેર છે, કોસ કરીને જે બી હોય એનું પારિમાણિક સૂત્ર તો શું થઈ જાય? m0 l0 t0. એટલે આ તો કઈ ગણવાનું થાય એટલે b ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? કહો તો છે મને a સ્ક્વેર. અને એનું પારિમાણિક સૂત્ર શું આપેલું? જો તો છે આપણને આની અંદર મીટર આપેલું છે. તો અહીંયા શું થાય? કહો તો છે મીટરનો સ્ક્વેર. એટલે કે બી નું પારિમાણિક સૂત્ર મીટર સ્ક્વેર અને આનું મીટર સેકન્ડ રેઝ ટુ -2. મીટર સ્ક્વેર અને મીટર સેકન્ડ રેઝ ટુ -2. એટલે કે બી એ મારો સાચો જવાબ થશે. રેડી? આ બધા એમસીક્યુ આવે તમે જોતા રહેજો. થોડાક વિશિષ્ટ લીધેલા છે, એકદમ સહેલા લીધેલા નથી. આગળ p પ્લસ a અપોન v સ્ક્વેર ઇન્ટુ v માઇનસ b બરાબર rt માં a અપોન b નું પારિમાણિક સૂત્ર પૂછ્યું છે. એ ખાસ જોવાનું. p એ દબાણ છે અને v એ કદ છે. હવે જોતો છે દબાણ વધતા જ દબાણ થાય, કોઈ દિવસ દબાણ વધતા કદ ના થાય, અને કદમાંથી જ કદ બાદ થાય. રાઈટ? તો આવું જ લખાય ભાઈ v માઇનસ b ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ અથવા કદનું પારિમાણિક સૂત્ર. રાઈટ? તો આવું લખાય v નું પારિમાણિક સૂત્ર એ જ b નું પારિમાણિક સૂત્ર છે. તો b નું પારિમાણિક સૂત્ર l/3 થઈ ગયું કદ. એટલે આગળ છે p પ્લસ a અપોન v સ્ક્વેર. એટલે કે દબાણ વધતા દબાણ બરાબર શું મળે? દબાણ જ મળે. રેડી? ચલો તો p બરાબર શું થયું? a અપોન v સ્ક્વેર નું પારિમાણિક સૂત્ર થઈ ગયું. a નું પારિમાણિક સૂત્ર મારે જોઈએ છે. રાઈટ ને? તેનો સૂત્રનો કરતા બનાવો તો અહીંયા શું થઈ જશે? દબાણ ઇન્ટુ વોલ્યુમ નો સ્ક્વેર. દબાણનું પારિમાણિક સૂત્ર શું છે? કહો તો છે m1 l-1 t-2 વોલ્યુમ એટલે કે l3 નો સ્ક્વેર. ચલો ગણતરી સ્ટાર્ટ કરીએ. m1 l-1 t-2 અને l/6. જો ભાઈ આ ઘાતની ઘાત છે ને એનો ઓલવેઝ ગુણાકાર થાય. ઘણા બધાને છે ને બોલવામાં બહુ મિસ્ટેક પડે છે. ઘાતની ઘાતનો સરવાળો, ઘાતની ઘાતની બાદબાકી, એવું ના થાય ભાઈ. ઘાતની ઘાત હોય એનો ઓલવેઝ એન્ડ ઓલવેઝ શું થાય? ગુણાકાર જ થાય. નિયમ યાદ રાખવાનો દરેક. તો થશે m1 l5 t-2. આપણને શું પૂછ્યું? જોતો છે a અપોન b નું પારિમાણિક સૂત્ર. તો a નું પારિમાણિક સૂત્ર શું છે? m1 l5 t-2. b નું પારિમાણિક સૂત્ર શું છે? l3. રાઈટ? a અપોન b l3. તો લખીએ તો જવાબ શું આવશે? કહો તો m1 l2 t-2. m1 l2 t-2 એ મારો સાચો જવાબ. આગળ છે એમસીક્યુ નંબર 18. કોઈ એક કણનું t સમય સ્થાન x બરાબર v0 અપોન a 1 - e⁻ at વડે આપી શકાય. v0 અચળ છે, a પણ ધન સંખ્યા એટલે કે ધન છે,
તો V0 એના પારિમાણિક સૂત્ર પૂછાશે. ચલો એની કોઈ પણ ઘાત હોય એનું પારિમાણિક સૂત્ર શું થાય? m0 l0 t0. એટલે આવું લખાય -a * t = m0 l0 t0. એનું જોઈએ છે તો 1/t થઈ ગયો. 1/t એટલે t ની -1 થઈ ગઈ. ઓકે, એનું પારિમાણિક સૂત્ર t - 1. હવે x બરાબર શું આપેલું જોતો જઈ V0/a, રાઈટ. ઓકે, એનું છે મારી પાસે અને x એ શું છે? સ્થાન છે એટલે L1 છે. તો એનું પણ છે, x નું પણ છે. તો V0 મળી જાય તો V0 નું પારિમાણિક સૂત્ર = x નું પારિમાણિક સૂત્ર * a નું પારિમાણિક સૂત્ર. x નું પારિમાણિક સૂત્ર છે L1, a નું પારિમાણિક સૂત્ર છે t - 1. So L1 t - 1. ઓકે, L1 t - 1 અને a નું થશે t - 1 એટલે કે D એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ એના પછી જો f = a cos bx + c sin dt. બળ લાગે છે, x એ મીટરમાં, t એ સેકન્ડમાં છે. તો D/b નું પારિમાણિક સૂત્ર પૂછ્યું છે મને. રેડી? ચલો આપણે લખીએ ભાઈ cos bx બરાબર શું થશે કહો તો જોઈએ. એટલે કે b નું પારિમાણિક સૂત્ર x નું પારિમાણિક સૂત્ર = m0 l0 t0. કોનું પૂછ્યું છે મને જો તો જોઈએ. d નું પૂછ્યું છે અને b નું. તો b ને સૂત્રનો કરતા બનાવીએ. b નું પારિમાણિક સૂત્ર એટલે કે 1/x. 1/x. x એ શું આપેલા જો તો જોઈએ મીટરમાં, એટલે કે લંબાઈનું પરિમાણ થયું. L1 થયું. ઉપર આવે તો L - 1 એટલે કે b નું પારિમાણિક સૂત્ર L - 1 sin dt. જોજો હો. તો d નું પારિમાણિક સૂત્ર * t નું પારિમાણિક સૂત્ર = m0 l0 t0. તો d ને કરતા બનાવે તો 1/t થયું એટલે કે t - 1 થયું. ઓકે, તો b/d કે d/b પૂછેલું છે એટલે કે d નું પારિમાણિક સૂત્ર છેદમાં b નું પારિમાણિક સૂત્ર. d નું પારિમાણિક સૂત્ર થશે t - 1, b નું થશે L - 1. ઉપર આવે એટલે શું થયું? L1 t - 1. L1 m0 L1 t - 1 એટલે કે સ્મોલ d એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ આની અંદર તમે ખાસ જોતા રહેજો. e ની ઘાત, sin, cos આપણે બધો જ સમાવેશ કરી લીધેલો છે. બરાબર? એટલે અઘરામાં અઘરા MCQ નો સમાવેશ કરેલો છે. તો સહેલા તમને આવડવાના જ. a બરાબર a0 - bt/2m. પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો b નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. હવે e ની જે ઘાત છે ઓલવેઝ એન્ડ ઓલવેઝ શું હોય કહો તો જે -bt/2m શું હોય? પારિમાણિક દ્રષ્ટિએ m0 l0 t0 હોય ભાઈ. b નું પૂછ્યું છે આપણને તો સામે શું લઈ જઈએ કહો તો જે 2m ઉપર જશે, સ્મોલ t નીચે આવશે. રાઈટ? એટલે m નું પારિમાણિક સૂત્ર છેદમાં સ્મોલ t નું પારિમાણિક સૂત્ર. m એ શું છે જો તો જે આપણે જોતા રહીએ. સ્મોલ m એ શું છે? આની અંદર કીધેલું છે સ્મોલ m એ દળ છે ભાઈ. શું છે? દળ એટલે કે માસની એક ઘાત થઈ. t એટલે સમય છે એટલે t ની 1 એટલે આપણું થશે m1 t - 1. l નથી એટલે કે l0. m1 l0 t - 1. m1 l0 t - 1. c એ મારો સાચો જવાબ. જો 1 ગ્રામ * સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ બરાબર x ન્યૂટન * સેકન્ડ હોય તો x બરાબર કેટલા? ઘણા છે ને એમ થઈ જાય સર આ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ નથી. જો આપણે પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે જોઈ લઈએ. કેમ? તો 1 ગ્રામ * સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ બરાબર x આપેલું છે. ન્યૂટન એટલે શું થાય કહો તો જે મને? કિલોગ્રામ * મીટર પ્રતિ સેકન્ડ. અને અહીંયા આગળ 1 સેકન્ડ આપેલું મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. રાઈટ? 1 સેકન્ડ આપેલું છે એટલે શું થઈ ગયું કહો તો યાદ થયું કિલોગ્રામ * મીટર પ્રતિ સેકન્ડ. અને આ શું છે? 1 ગ્રામ * સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો આપણે આને કન્વર્ટ કરી દઈએ. કિલોગ્રામને ગ્રામમાં કરો એટલે 10³ ગ્રામ ભાઈ. મીટરને તો કે 10² સેન્ટીમીટર. સેકન્ડ તો એમનું એમ તો 10⁵ થઈ ગયા ભાઈ. 10⁵ x બરાબર ગ્રામ * સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. ત્યાં આગળ 1 ગ્રામ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ આપેલું છે. x ની વેલ્યુ પૂછે છે તો x એટલે અહીંયા આગળ 10⁵ છેદમાં જાય તો આવશે શું આવશે? 10⁻5. 1 × 10⁻5. x ની વેલ્યુ શું થશે કહો તો જે 1 × 10⁻5. રેડી? આગળ સમીકરણ y બરાબર 2a sin kx cos ωt મીટરમાં છે જ્યાં a અને x પણ મીટરમાં છે. કોણની આવૃત્તિ છે ઓમેગા. તો a/k નું પારિમાણિક સૂત્ર પૂછેલું છે. આપણને ખબર છે કે ભાઈ y સ્થાનાંતર છે તો સામે શું આવે? સ્થાનાંતર. એટલે y નું પારિમાણિક સૂત્ર = કોનું થયું? a. તો y એ મીટર છે તો આનો એકમ શું થઈ ગયો? L1. એટલે કે y કોનું? a/k નું છે ને? હા, y એ મીટર છે રાઈટ? તો અહીંયા આગળ L1 લખી નાખીએ આપણે.
એનું પારિમાણિક સૂત્ર શું થશે L1. આગળ sin kx, ચલો sin પછી કંઈ પણ વેલ્યુ લખેલું હોય એનું પારિમાણિક સૂત્ર શું થાય કહી દો મને. m0 l0 t0. તો આપણને પૂછ્યું છે કોનું k નું, તો k એટલે શું થાય 1/x, 1/x એટલે 1/L1 એટલે કે L-1. તો a/k નો આપણને પ્રશ્ન પૂછ્યો છે. a એટલે શું થશે L1 અને k શું થશે મારે જો તો જોઈ L-1. L નું 2 ઘણા ઉતાવળ કરવા છે. L1 કેન્સલ આઉટ કરી નાખે, એવું ના થાય. m0 L2 t0 d એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછીના MCQ માં બળ બરાબર x અપન ઘનતા વત્તા c માં c નો એકમ કયો? ભાઈ એમનામ જ ખબર બળ બરાબર શું આવે, બળ વત્તા બળ આવે ને, તો c એ શું છે બળ, બળનો એકમ શું છે ન્યૂટન આપેલો છે આની અંદર, હા ન્યૂટન, એ મારો સાચો જવાબ થશે. આગળ એના પછીનો MCQ, કોઈ ભૌતિક રાશિનું સૂત્ર π/4 x² - y² into z, જે x y અને z ત્રણ કેના છે લંબાઈના પરિમાણ. તો આ ભૌતિક રાશિ શું? હું તમને કહું m² - m² into મીટર, આ π/4 તો અચલ છે. m² માંથી m² બાદ થાય તો શું વધે, m² થાય. ઘણા શું કરે ખબર, m² - m² 0 0 ગુણ્યા ગમે તેટલું 0 એટલે 0, એવું તો ઓપ્શન નથી આપેલો હો પાછો જોજો. એટલે કે m² - m² એટલે મળે તો m² જ થાય ઇન્ટુ મીટર એટલે કે મીટરનું ક્યુબ, જેને આપણે સાદી ભાષામાં કદ અથવા તો ઘનફળ કહીશું, રાઈટ. એના પછી એક પદાર્થ પર લાગતું બળ F બરાબર a sin k1x plus b cos k2 into t છે. તો k1/k2 એમના મતે ભાઈ ખબર જ છે, સાઇન પછી જે લખેલું હોય એનું પારિમાણિક સૂત્ર શું થાય ભાઈ m0 l0 t0. તો k1 ને સૂત્ર કરતા બનાવો 1/x, x એ શું છે આપણને કીધેલું છે, ઓકે હા સ્થાનાંતર 1/L1 એટલે L-1. રેડી, ઓકે. આગળ જોઈએ હવે cos k2 into t. તો k2 into t નું પારિમાણિક સૂત્ર શું થશે કહો મને, m0 l0 t0. તો k2 ને સૂત્રનો કરતા બનો તો 1/t એટલે t ની -1 ઘાત, એવું જ કહેવાય ને ભાઈ. તો k1/k2 આપણને પ્રશ્નમાં પૂછેલું છે, તો k1 એટલે L-1, આ એટલે કે t-1, k1/k2 છે ને, ઓકે. તો કે L-1 t1 એ મારો જવાબ થશે. m0 L-1 t1 બી એ મારો સાચો જવાબ થશે. રેડી. તો અત્યાર સુધી આપણે બધા જ MCQ જોઈ લીધા, સાર્થક અંકો, રાઉન્ડ ઓફ, પારિમાણિક સૂત્ર, એનો સંખ્યાત્મક સંબંધ, એની અલગ અલગ ભૌતિક રાશિ, પારિમાણિક વિશ્લેષણની જે મર્યાદા હતા એના પરથી બધા જ MCQ જોયા. હવે શોર્ટ ક્વેશ્ચન સ્ટાર્ટ થાય છે. એમાં પહેલો શોર્ટ ક્વેશ્ચન લીધો છે સાધિત રાશિ કોને કહેવાય? તો કે જે ભૌતિક રાશિ મૂળભૂત ભૌતિક રાશિ પરથી મેળવવામાં આવે, એને શું કહેવાય, તેને સાધિત ભૌતિક રાશિ કહે છે. એકમ કે તો કઈ રીતે તો લખાય ભાઈ, ઘનતા એટલે શું થાય તો કે દળ ભાગ્યા કદ, દળ એટલે કિલોગ્રામ, કદ એટલે મીટર ક્યુબ, રાઈટ. અથવા વેગ લખો તોય ચાલે, વેગ v = શું થશે, અંતર ભાગ્યા સમય, મીટર પ્રતિ સેકન્ડ. બે મૂળભૂત છે ને એના પરથી મળી મને કઈ સાધિત. રેડી. આગળ એના પછી વાત કરીએ, શૂન્યાવકાશમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કયા ક્રમની હશે? શૂન્યાવકાશમાં દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ છે જે ટેક્સ્ટબુક ની અંદર આપણને બેઠું સેન્ટેન્સ આપેલું છે 299792458 આપેલું છે. આટલા મીટરના ક્રમની પોઈન્ટ કટ કરીએ આપણે, 1 2 3 4 5 6 7 8 એટલે કે 10⁸ ઘાતના મીટરના ક્રમની છે, એવું આપણે જવાબ લખી શકાય. 10⁸ ઘાત મીટરના ક્રમની છે. રેડી. અને આને એપ્રોક્સિમેટ આપણે આવું પણ કહીએ છીએ, 3 × 10⁸ ઘાત મીટર પ્રતિ સેકન્ડ. 1 સેકન્ડ પ્રતિ સેકન્ડે તો કે 3 × 10⁸. ક્લિયર દરેકને? આગળ જેનું પારિમાણિક સૂત્ર m1 L t-2 હોય એવી ઓછામાં ઓછી 6 ભૌતિક રાશિ જણાવો. પહેલી તો મને ખબર પડી જ ગઈ, કઈ? ઉર્જા. જેવી ઉર્જા ખબર પડે એટલે હું બીજું લખી નાખું, ગતિ ઉર્જા. ગતિ ઉર્જા હોય તો સ્થિતિ ઉર્જા ના હોય? હોય જ ને ભાઈ. ગતિ ઉર્જા હોય તો સ્થિતિ ઉર્જા હોય. ચલો ચોથા નંબર પર લઈ લઈએ ટોર્ક. શું લઈ લઈએ? ટોર્ક. આપણે આગળ જ મેળવ્યું હતું. હવે ટોર્કની બીજી ભાષામાં શું કહેવાય? બળની ચાક માત્રા. શું કહેવાય? બળની ચાક માત્રા. જે ચેપ્ટર 6 ભણશો ત્યારે ખબર પડી જ જશે ઓલરેડી તમને.
અને છઠ્ઠું છે એ છે બળ યુગ્મ, રાઈટ. હજી કોકને એવું ના ખબર પડે ને સાહેબ કાર્ય લઈ લેવું તો કાર્ય લખે તોય ચાલે, પણ એ ઉર્જાનો ઓબ્લિકમાં લખું છું. રેડી, M1L2 T-2 બહુ બધી ભૌતિક રાશિ છે. હવે ટોર્ક એ અલગ છે અને કાર્ય ઉર્જા એ પણ અલગ છે, બરાબર. એટલે પારિમાણિક સૂત્ર સરખા હોય તો ભૌતિક રાશિ સમાન જ હોય એવું કહેવાય નહીં. આના પરથી બીજો પણ શોર્ટ ક્વેશ્ચન બની શકે. એક સમઘનનું કદ અને ક્ષેત્રફળ સમાન છે, લે ભાઈ, વોલ્યુમ અને એરિયા બંને ઇક્વલ છે. તેનું કદ કેટલા ઘન એકમ થાય એવું પૂછે છે. વોલ્યુમ એટલે શું થાય કહો તો છે L3, અને સમઘન આપેલો છે. સમઘનને કેટલી બાજુ હોય કહો તો છે મને. 6 બાજુ હોય. કેટલી બાજુ હોય? 6. તો દરેક બાજુનું L², તો 6 બાજુનું કેટલું થાય? એરિયા 6L² થયું. તો L ઇઝ ઇક્વલ ટુ કેટલા થઈ ગયા? 6. હવે મને કહે છે એનું કદ કેટલું, તો કદ V ઇઝ ઇક્વલ ટુ શું થશે? L3, એટલે કે 6 નો ઘન 216 એકમ. રેડી, 216 એકમ થાય. આગળ પોઈન્ટ 384 માં સાર્થક અંકોની સંખ્યા કેટલી? તો પોઈન્ટ પછી 3 એ 3 આપેલા છે આપણને, તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 3 થશે. પણ કદાચ આવું આપેલું 0.0384 તો પણ 3 જ હોત. પણ આવું આપેલું જોજો 0.03840, તો આ ગણવાના ખ્યાલ હોય દરેકને. આગળના આ 0 પોઈન્ટ પછીનો 0 ગણવાનો નહીં, આ ગણવાનો, તો 4 થાત. આની અંદર કેટલા રહે? 3. અત્યારે આ આપેલા છે એ પણ કેટલા છે? 3. ખબર પડી દરેકને? હજી આવું આપેલું તો 0.0038400, તો કેટલા થાય કહો છો મને? આ બે ગણાય નહીં, આ બે ગણાય. 1 2 3 4 અને 5, તો સાર્થક અંકોની સંખ્યા કેટલી થાત? 5. સમજાઈ ગયું દરેકને? આવું આપેલું તો દરેકને આવડે છે 1.234, તો 4. આ કોઈનો પ્રશ્ન નથી. 0.006 તો 1 જ થાય, એ પણ ખબર છે દરેકને. ક્લિયર છે? ઓકે. તો આપણે સાર્થક અંકોનું પણ થોડુંક રિવિઝન કરી લીધું. 3.20 વત્તા 4.80 ગુણ્યા 10⁵ માં સાર્થક અંકોની સંખ્યા કેટલી? 3.20 વત્તા 4.80 એડ કરું હું, કેટલા થશે? અહીંયા જો તો જોઈએ 8, એટલે કે 8 ગુણ્યા 10⁵ થઈ ને. પણ 8 પછી પોઈન્ટ કેટલા છે? 2 છે. એટલે આવું આપેલું હોય, ધ્યાન આપજો દરેક, 8.00, તો હવે પછીના સાર્થક અંકો ગણાય એટલે ટોટલ સાર્થક અંકોની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. એટલે કે આ પરિમાણમાં સાર્થક અંકોની સંખ્યા છે 3. એટલે કે પહેલા હતા 3 અને સરળ પછી મેળવા પણ 3. રેડી? આગળ જોઈએ એના પછી 1 કિલોમીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા mm². હવે આ છે ને બધાને અઘરો પડે. ક્વેશ્ચન બેંકમાં MCQ આપેલો છે ખાલી જગ્યા, બરાબર. તો આપણે એકદમ સિમ્પલ અને સોબર પદ્ધતિથી જોતા જઈએ. આગળ લખીએ. 1 કિલોમીટર બરાબર તો કે 10⁻³ મીટર લખાય ને? ઓકે. 10⁻³ મીટરને mm માં લખો હોય તો 10⁻³ બીજા લખવા પડે mm. આ મીટરને કન્વર્ટ કર્યું મેં mm માં, 10⁻³ હતા. ચલો બંને બાજુ વર્ક કરવાનું શરૂ કરો છે. એટલે મેં લખ્યું ભાઈ 1 કિલોમીટર સ્ક્વેર, તો અહીંયા આગળ વર્ક કરો એટલે કે 10⁻⁶ મીટર સ્ક્વેર. હવે છે ને અહીંયા 10⁻⁶ હતી અને એનો મારે વર્ક કરવાનો છે, mm સ્ક્વેર. કેટલા આવશે? 10⁻12. આ 6 ને 2 8 નહીં કરવાનો ભાઈ, ભૂલ કરવાની નહીં. 6 ને 2 8 નો થાય, ઘાતની ઘાતનો ગુણાકાર થાય, 10⁻12 mm સ્ક્વેર. આ બહુ એટલે બહુ જ મસ્ત ક્વેશ્ચન બેંકની અંદર આપેલો છે આ ખાલી જગ્યા. ઓકે. બહુ ખબર ના પડે તો સિમ્પલ થી શરૂ કરવાનું, પછી વર્ક કરવાનું. એકદમ સિમ્પલ અને સોબર મેથડ છે. અને થોડાક ટાઈમ પછી તમે ભણશો એટલે તમને એવું જ થાય કે આ 10⁻12 જ હોય સાહેબ. ઓકે. 0.0060 માં સાર્થક અંકોની સંખ્યા હમણાં જ આપણે વાત થઈ કે 60, એટલે કે 2 સાર્થક અંકોની સંખ્યા કેટલી થશે? 2. હમણાં જ મેં તમને શીખવાડી દીધું. 15.753 ને 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરતા ખાલી જગ્યા મળે. લખીએ આપણે. ચલો 15.753. ચલો આ એકી સંખ્યા છે એટલે ગાયબ કરી દો. બેકી હોત તો આગળ એક એડ કરે, બરાબર. આ 5 થી નાનો છે, સોરી 5 થી નાનો છે એટલે આગળ કશું એડ કરવાનું થશે નહીં. ચલો એટલે આટલું આપણે શોર્ટ આઉટ કરતા અહીંયા પહોંચ્યા. હવે 5 હોય તો શું જોવાનું? તો 5 હોય તો જોવાનું આગળની એકી સંખ્યા હોય તો એક અંદર એડ કરવાનું. તો લખાય ભાઈ 15.8, આવું લખાય. ખબર પડી તમને? તો 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ અપ કરવાનું કીધું છે, તો 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ અપ થઈ ગયું કહેવાય. એટલે 15.8 એ મારો સાચો જવાબ થાય. ઓકે. જો કદાચ કોકને એવું થાય સાહેબ અહીંયા આગળ આવું હોત તો શું થાય? જોજો 15.756 તો શું થાત? તો આપણે જોઈએ. જો
આ 5 થી મોટો છે એટલે આગળ એક એડ થશે એટલે શું થશે કહો તો 15.76 થઈ ગયા, રાઈટ? તો એ કોઈ ફરક તો ના જ પડે. 6 હતો, 3 સુધી કરવો છે, 6 5 થી મોટો છે એટલે આગળ એક એડ કરી દો એટલે કેટલા થઈ ગયા? 5.8 જ થઈ, 15.8 જ થઈ ગયા ભાઈ. ખ્યાલ આવે દરેકને? ઓકે, સરસ. આ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. વજન એ મૂળભૂત ભૌતિક રાશિ છે. ના ભાઈ ના. દળ એ મૂળભૂત ભૌતિક રાશિ છે જેનો એકમ છે કિલોગ્રામ. વજન વેટ ને કહેવાય m ઇન્ટુ g, એટલે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, અને એનો એકમ થાય ન્યૂટન. કોઈ મૂળભૂત ભૌતિક રાશિ છે નહીં, એટલે વાક્ય કેવું છે? ખોટું. આગળ વિધાન ખરું છે કે ખોટું છે? કોઈ પણ મૂળભૂત ભૌતિક રાશિ પરથી મેળવેલી સાધિક ભૌતિક રાશિના પરિમાણ કદી શૂન્ય ના હોય. ના ના, આ વાક્ય પણ એકદમ ખોટું છે. હોય કેમ? હું તમને સાપેક્ષ ઘનતાની જ વાત કરું. ઘનતા ભાગ્યા ઘનતા, પરિમાણિક સૂત્ર શું આવે? m0 l0 t0. રેડી? આગળ એના પછી વિધાન ખરું છે કે ખોટું? કોઈ રાશિનો એકમ હોઈ શકે તેમ છતાં પરિમાણ રહિત હોય. હા, એકમ હોઈ શકે છતાં પરિમાણ રહિત, આ ખરું છે ભાઈ. કેમ તમને કહું. જો ખૂણો એનો એકમ શું છે? થીટા. થીટાનો એકમ શું છે? રેડિયન અથવા સ્મોલ rad. પારિમાણિક દ્રષ્ટિએ m0 l0 t0. ખબર છે ને દરેકને? સમતલ કોણ. ઓકે, એટલે આ વાક્ય સાચું છે ભાઈ, ખરું છે. વિધાન ખરું છે કે ખોટું? પારિમાણિક દ્રષ્ટિએ ખોટું સમીકરણ સાચું હોય. ના ભાઈ ના, પારિમાણિક દ્રષ્ટિએ ખોટું એટલે સમીકરણ ખોટું જ હોય, સાચું કોઈ દિવસ હોય નહીં. એના પછી બળ અને પ્રતિબળના પારિમાણિક સૂત્ર સમાન છે. ના ભાઈ ના, આપણે ચેક કરી લઈએ. બળ એટલે કે શું? તો કે m1 l2 t - 2, રાઈટ ને? ના, m1 l1 આવશે, સોરી, m1 l1 t - 2. પ્રતિબળ એટલે શું? તો કે તમારે ચેપ્ટર નંબર 8 આવશે. પ્રતિબળ એટલે કે બળ ભાગ્યા ક્ષેત્રફળ. તમે કહો સાહેબ આ તો દબાણ જેવું જ થયું ને? હા, એવું જ થયું ભાઈ. એટલે લખો m1 l1 t - 2 છેદમાં l2, પારિમાણિક સૂત્ર થશે m1 l - 1 t - 2. જો આ ના ક્યાં સમાન છે ભાઈ? ઘણા કે સાહેબ મને હરખું જ લાગે છે, ખાલી માઇનસ નો ડિફરન્સ છે, પણ સમાન થોડા કહેવાય ભાઈ. એટલે વાક્ય કેવું છે? તો કે ખોટું છે. રેડી? અને આગળ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. ભૌતિક રાશિની બે જુદી જુદી એકમ પદ્ધતિમાં પરિમાણ કેવા હોય? જુદા જુદા. ના ભાઈ ના, કહું ખાલી હું. એક ગ્રામ પ્રતિ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, રાઈટ? અને એને લખું તો શું થાય? 1 કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આ બધામાં પારિમાણિક સૂત્ર તો સમાન જ આવે. જે આવે અહીંયા સંખ્યાત્મક સંબંધનો ડિફરન્સ આવે, બાકી કોઈ ડિફરન્સ આવે નહીં. એટલા માટે લખીએ છીએ આપણે 1 ન્યૂટન બરાબર તો કે 10⁵ ડાઇન લખીએ છીએ. 1 જૂલ બરાબર તો કે 10⁷ અર્ગ. આ સીજીએસ એકમ છે એના, ન્યૂટન, ડાઇન, જૂલ, અર્ગ, જૂલ પ્રતિ સેકન્ડ, અર્ગ પ્રતિ સેકન્ડ. પણ પરિમાણ એના જુદા આવે નહીં. પારિમાણિક સૂત્ર આનું m1 l1 t - 2 આવે, આનું m1 l2 t - 2 જ આવે, આનું પણ એ જ આવે પારિમાણિક સૂત્ર તો. બરાબર? એટલે આ વિધાન કેવું છે? ખોટું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે ચેપ્ટર નંબર 1 ના 25 MCQ અને બીજા 15 ખાલી જગ્યા ખરા ખોટા જોયા. આશા રાખું તમને આમાં ખૂબ જ મજા આવી હશે. આના પછી આપણે જોવું છે ચેપ્ટર નંબર 2. તો આપણે મળીએ ચેપ્ટર નંબર 2 ની અંદર. જય સ્વામિનારાયણ.